ॐ हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोण तथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला। अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः। पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितं। लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमलप्रध्वंसिनः श्रेयसे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्लोक नंबर 15। यस्मान्नो द्विजते लोकः यस्मान्नो द्विजते लोकः लोकान्नो द्विजते च यः लोकान्नो द्विजते च यः हर्षां हर्षभयोद्वेगैः हर्षां हर्षभयोद्वेगैः मुक्तो यः स च मे प्रियः मुक्तो यः स च मे प्रियः। જ્ઞાની ભક્તના મુખ્ય લક્ષણો આપણે જોયા તો જ્ઞાની ભક્ત જે છે એનું જીવન કેવું છે, એનું વ્યક્તિત્વ કેવું છે? સંતુષ્ટ સતતમ, સતત સંતુષ્ટ છે જે, એટલું જ નહીં યતાત્મા દ્રઢ નિશ્ચય
મય્ય અર્પિત મનોબુદ્ધિ, જેનું મન એટલે જેની ભાવનાઓ લાગણી જે છે ઈશ્વર સાથે જોડાઈ છે. બુદ્ધિ એટલે કે વિવેક વિચાર ઈશ્વર સાથે જોડાયા છે. અને એટલા માટે ભગવાન અહીંયા સ્પષ્ટ શબ્દોમાં આપણને કહે છે કે કોણ જ્ઞાની ભક્ત છે જે મને પ્રિય છે. ભગવાનના પ્રિય બનવું હોય તો આપણે જ્ઞાની બનવું પડે. ભગવાને જ અહીંયા ગઈકાલે આપણે જોયું કે 7મા અધ્યાયમાં ભગવાને પોતે કીધું જ્ઞાની તું આત્મા એવ મે મત. આ જ્ઞાની તો મારો આત્મા છે. એટલું જ નહીં, અત્યંત પ્રિય. ભગવાન કહે છે કે એ મને અત્યંત પ્રિય છે અને એ મારો અત્યંત પ્રિય છે અને હું એને અત્યંત પ્રિય. તો આ તો જ્ઞાનીના મુખ્ય લક્ષણો છે. પહેલા 2 શ્લોક જ્ઞાનીના મુખ્ય લક્ષણો દર્શાવે છે. હવે આ 15મા શ્લોકથી 20મા શ્લોક સુધી ભગવાન એનો વ્યવહાર દર્શાવે. જો આ સમજો, જ્ઞાનીનું પણ પ્રારબ્ધ છે અને પ્રારબ્ધ પ્રમાણે જ્ઞાનીએ પણ પોતાના પ્રારબ્ધને અનુભવવાનું છે. એના પ્રારબ્ધમાંથી પસાર થવાનું જ છે. અને એટલા માટે એને પણ અનેક પ્રકારની પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે. પણ એ જ્ઞાનીનો વ્યવહાર કેવો છે, એનો વ્યવહાર કેવો છે ભગવાન અહીંયા આપણને દર્શાવે છે. યસ્માન નો દ્વિજતે લોક. જો બહુ સુંદર સમજવા જેવું. યસ્માન, જેનાથી લોકો ક્યારેય ઉદ્વિગ્ન થતા નથી. એટલે જેની હાજરી લોકોને માટે ભયનું કારણ, ઉદ્વેગનું કારણ, વિક્ષેપનું કારણ, અસુરક્ષાનું કારણ બનતું નથી. જો આવી ન દ્વિજતે આવી ક્યારેક પેલા માતા પિતા હોય ને, પેલા પિતા એટલા કડક હોય, એટલે ઘરમાં આવે એટલે બાળકો રૂમમાં ભાગી જાય. કેમ? મમ્મી પેલા લોકોને કહી દે તું જાતો રૂમમાં, અત્યારે તાર પપ્પા આવ્યો. શા માટે? પિતાજી છે તો પ્રેમ કરો, પ્રેમથી વાત કરો. ગભરાવાની જરૂર શું છે? શેઠ નોકરોમાં આવું જ હોય. પેલો મેનેજર બેઠો હોય તો બધા હોય, મેનેજર આવે તો બધા ગભરાઈ જાય. કેમ? પેલો ખખડાવી નાખે. આપણો વ્યવહાર કેમ એવો હોવો જોઈએ કે આપણે આપણી હાજરીને કારણે લોકો ગભરાઈ જાય? જો સ્વામીજી બહુ સુંદર કે આપણું વ્યક્તિત્વ એવું હોવું જોઈએ, આપણું કે સામેવાળો વ્યક્તિ સામેથી આપણને આવી શકે, આપણી પાસે વાત કરી શકે. આપણા વ્યક્તિત્વમાં એ સરળતા હોવી જોઈએ કે આપણે આપણી વસ્તુ, ગુરુ શિષ્યમાં આવું જ છે. આ સમજ. ક્યારેક ગુરુ એટલા કડક હોય ને, પેલો શિષ્ય બોલે જ નહીં, એને પ્રશ્ન હોય મનમાં પણ પેલો પ્રશ્ન પૂછતા ગભરાય. આ વિચાર. અને એટલે ભગવાન કહે છે કે જ્ઞાની ભક્ત એ છે કે જેની હાજરીથી કોઈને પણ કોઈ ઉદ્વેગ થતો નથી. તો કે લોકોને તો ઉદ્વેગ નથી થતો. યસ્માન નો દ્વિજતે લોક ન સંતપ્યતે ન ક્ષુભ્યંતે. એટલે હું કહું ને, આ જગતમાં 2 પ્રકારના જ લોકો છે. એક જ્યાં જાય ને ત્યાં આનંદ હોય, સુરક્ષા હોય, અને એક જ્યાંથી જાય ત્યાં આનંદ હોય. આપણે જોઈ લો ને આપણે કયા પ્રકારના છે. કોઈને માટે નથી, આપણે જ જોવાનું કે આપણી હાજરી કોઈને પસંદ છે કે નથી પસંદ. જ્યાં આપણે જઈએ ત્યાં આપણે આવકાર મળે છે કે નહીં? આપણે જઈએ ને પેલા લોકો રાહ જોઈ કે આ ક્યારે જાય. જાઓ, ઘણી વાર એવું થાય. ઘણા વડીલો હોય ને એ લોકોને સલાહ સૂચન આપવાની બહુ આદત પડી ગઈ હોય. એ જ્યાં જાય ને ત્યાં સલાહ આપતા હોય. એટલે દાખલ થાય ત્યાંથી જ લોકોના મનમાં શું થવા માંડે? હવે આ ક્યાં આવ્યા? શા માટે? કોઈને કઈ સલાહ આપવાની જરૂર નથી. બધાને ખબર જ છે, પણ લોકોને એવી આદત પડી જાય. અને એટલે ભગવાન કહે છે કે જેને કારણે કોઈને કોઈ સંતાપ નથી થતો, કોઈ પ્રકારથી ડર નથી, ભય નથી, ઉદ્વેગ નથી, વિક્ષેપ નથી. એટલું જ નહીં, લોકાન દ્વિજતે ચયઃ. લોકો પણ એને ઉદ્વેગ કરી શકતા નથી. આ સમજો,
લોકો એનાથી ઉદ્વિગ્ન થતા નથી, લોકો એનાથી ભયભીત થતા નથી, સંતપ્ત થતા નથી. એ પણ લોકોથી સંતપ્ત થતો નથી. જો શા માટે આપણે સંતપ્ત, શા માટે આપણે ભય રાખવો? કોઈનાથી પણ ડરવાની આપણને કોઈ જરૂર નથી, કોઈનાથી પણ સંતપ્ત થવાની આપણને જરૂર નથી. જેને જે કરવું એ કરે, જેને જે બોલવું હોય બોલે. જો મહારાજ એટલે બહુ સુંદર કહેતા કે સામેવાળો જે વાક્ય બોલી રહ્યો છે એ વાક્ય અથવા તો સામેવાળો જે વર્તન કરી રહ્યો છે એ વર્તન કઈ દ્રષ્ટિએ કરી રહ્યો, જો વિચારી જોયું. તમારી ઉપાધિની દ્રષ્ટિએ જશે, શરીરની દ્રષ્ટિએ, આંખની દ્રષ્ટિએ, મનની દ્રષ્ટિએ, જ્ઞાનની દ્રષ્ટિએ. જો તો જ્યારે દેહ મન બુદ્ધિમાં આપણને અહમભાવ નથી, આત્મબુદ્ધિ નથી, તો એના વિશે ધારો કે પણ કોઈ પ્રકારની ટીકા કરે, નિંદા કરે, તો આપણે એને લેવાની શું જરૂર છે? ને ગુજરાતીમાં આપણે કે લાગી આવ્યું એવું કહીએ. આપણે પેલો એવું બોલ્યો ને કે મને બહુ લાગી આવ્યું. એટલે પણ એ જે બોલ્યો એ તને કીધું જ ને, તારા શરીરને કીધું. જો આ શરીરમાં તો આપણે રહીએ છીએ, આ શરીર આપણે છીએ જ નહીં. જેમ ઘરમાં આપણે રહીએ છીએ, ભગવાન આપણે કહી કે 5મા અધ્યાય નવદ્વારે પૂરે દેહ, સમજો. જેમ આપણું ઘર છે એમ આ 9 દ્વાર વાળી આ નગરી છે. આ નગરીમાં આપણે રહીએ છીએ. નગરીમાં 1-2 વસ્તુ આમ તેમ હોય, એમાં આપણે દુઃખી થવાની શું જરૂર છે? આપણે તો આ શરીર જ નહીં. સ્વામીજીને કહેતા એક્સટેન્શન આઈ, પેલું વિસ્તૃત થયેલો હું છે. આ દેહમાં તો આપણે અહમ બુદ્ધિ કરીને બેઠા છે, હું દેહ છું. પણ આપણો એ હું જે છે ને એ બહુ વિસ્તૃત છે. એ હું પેલો ગાડીમાં હોય ને, એ હું ઘરમાં પણ હોય ને, ઘરની દિવાલ પર પણ હોય. નવું ઘર લીધું હોય અને દિવાલ પર કોઈ એમ કાપો પાડે ને, એટલે સ્વામીજી કહેતા કે પેલો એક કાપો દિવાલ પર પડે, પેલો બીજો કાપો એના દિલ પર પડે, એના હૃદય પર પડે. અરે રે રે, જો તો આને દિવાલ બગાડી. ગાડીમાં પેલો ઘસરકો પડી જાય તો એવો એને ગુસ્સો આવી જાય. લોકોથી આપણે ઉદ્વિગ્ન થવાની આવશ્યકતા નથી. જો સમજો, જે પણ કંઈ કે ને આપણી ઉપાધિની દ્રષ્ટિએ, શરીરની દ્રષ્ટિએ કે આ જાડો છે, આ લાંબો છે, આ કાળો છે, ભલે જ કે ના ને સ્વામીજી મને તો બહુ લાગી, મને કોઈ કે ને હું તો સહન કરું જ ને, આ હું તો કહી જ દઉં. લોકાન દ્વિજતે ચય. જો આ યહ આગળથી આ ભગવાન બધી આપણી શરત મૂકીને જ ગયા છે. જેણે સર્વ કર્મ સમર્પિત કર્યા છે, જે મારો અનન્ય ભક્ત છે, એને હું આ સંસાર સાગરમાંથી ઉદ્ધાર કરું છું. એ રીતે ભગવાન અહીંયા શું કે, કોણ અત્યંત પ્રિય મારો ભક્ત છે, જેનાથી લોકો ઉદ્વિગ્ન થતા નથી. જે લોકોથી ઉદ્વિગ્ન થતો નથી, પ્રારબ્ધ પ્રમાણે આપણા જીવનમાં અનુકૂળ પ્રતિકૂળ પરિસ્થિતિ આવવાની જ છે. અને જે પણ કોઈ પરિસ્થિતિ આપણા જીવનમાં આવે એને માટે આપણે ઉદ્વિગ્ન થવાની શું જરૂર છે? ભગવાન રામને 14 વર્ષ વનમાં જવું પડ્યું. હું તો હંમેશા કહું, એટલે આ ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી કૃષ્ણનું આપણું જીવન જોઈએ ને, તો એમની દ્રષ્ટિએ આપણા જીવનમાં તો બહુ આનંદ છે, શાંતિ છે. આપણે આપણા બર્થ સર્ટિફિકેટ લખવું કે જેલમાં જન્મ થયો, લખી શકીએ. પેલા 5,000 આપીને કહીએ તું કેમ તો હોસ્પિટલમાં જન્મ થયો. જાય ભગવાન શ્રી કૃષ્ણ જન્મ ક્યાં થયો? જેલમાં થયો. જો આવી જન્મ થતાની સાથે જ માતા પિતાથી અલગ થવું પડ્યું. જો આજે ભલે ને ભગવાન છે, પણ અવતાર ધારણ કરો તો ભગવાને પણ શું કરવું પડે? માતા પિતાથી અલગ થવું પડે. અને 1 દિવસ 2 દિવસ નહીં, 11 વર્ષ સુધી જો આવી પોતાના માતા પિતા રાજકુમાર છે, પેલા ગોવાળિયાને ત્યાં રહ્યા અને ગોવાળિયાની જેમ જ રહ્યા. જો વિચાર,
ત્યાંય ગયા પછી શાંતિ હતી ભગવાનને. બીજે જ દિવસે પેલી પૂતના આવી, જો આ સમજો, સ્તન પર ઝેર લગાવીને પૂતના આવી. આપણા જીવનમાં કોઈ પૂતના નથી તો ભાઈ આટલા બધા ગભરાયેલા શું કામ રહેવાનું? જ્યાં ભગવાન થોડા ઘૂંટણીએ ચાલવા માંડે, પેલો શકટાસુર આવ્યો, જ્યાં ભગવાન ઘરની બહાર નીકળ્યા, તૃણાવર્ત આવ્યો, પણ ભગવાન ઉપર લઈ ગયો. જો વિચાર કેટલા રાખ્યો. અઘસુર આવ્યો, બકાસુર આવ્યો, કાલીય નાગ આવ્યો. આમાં એકેય આપણા જીવનમાં નથી, તોય આપણે તો દુઃખી થઈને બેઠા છે. લોકાન દ્વિજતે ચયઃ, કોઈ એને ઉદ્વિગ્ન કરતું નથી, કરી શકે જ નહીં. જો સમજો, જ્ઞાની ભક્ત એ છે કે જે કોઈનાથી પણ ઉદ્વિગ્ન સંતપ્ત થતો જ નથી, જેને જે વ્યવહાર કરવો એમ કરે. આપણે એને પેલો પ્રત્યાઘાત આપીએ ને, આપણે એને આપીએ ને એટલે પેલાને મજા પડે એટલે વધારે આપણને કરે. પણ આપણે જો કોઈ પ્રકારથી કોઈ પ્રત્યાઘાત પ્રતિક્રિયા આપીએ જ નહીં, એ પેલાને મજા આવે જ નહીં. કેમ? કારણ કે એને એમ હતું કે આપણને એ દુઃખી કરે, પણ આપણે દુઃખી થતા જ નથી. આપણે દુઃખી થઈએ તો પેલો વધારે દુઃખી કરે. પૂજ્ય સ્વામી એટલે બહુ સુંદર કે કોઈ તમને દુઃખી નથી કરતો, તમારી અંદર પેલો હું દુઃખી પડેલો જ છે. પેલું એવું નિમિત્ત બને છે જેને કારણે પેલો દુઃખી બહાર આવે. કોઈ તમને ક્રોધ નથી કરાવતો, પેલો ક્રોધ અંદર પડેલો જ છે. પેલો એવો એક નિમિત્ત બની જાય કે અંદર પડેલો પેલો ક્રોધ પ્રગટ થઈ જાય. જો એટલે આગળ ભગવાન કહી ગયા વીતરાગ ભય ક્રોધ સિતધીર મુનિરુચ્ચરે. બીજા અધ્યાયમાં જેટલા લક્ષણો કીધા ને એ જ બધા લક્ષણો અહીંયા જુદા શબ્દોમાં કહે છે. કોઈનાથી પણ ઉદ્વિગ્ન, જો જેટલા જ્ઞાનીના લક્ષણો ભગવાન બતાવે છે એ જ બધા લક્ષણો આપણા માટે તો શું છે? આપણા માટે એ કેળવવાના ગુણ કેળવવાના છે કે કોઈનાથી ઉદ્વિગ્ન થવાની જરૂર નથી. અને એટલે ભગવાન કહે છે જેનાથી લોકો ઉદ્વિગ્ન થતા નથી, જે લોકોથી ઉદ્વિગ્ન સંતપ્ત થતો નથી. એટલું જ નહીં, હર્ષામ હર્ષ ભયોદ્વેગૈ મુક્ત. જો બહુ સુંદર છે. મુક્ત મુક્ત છે આ બધાથી. કોનાથી? હર્ષ, અનુકૂળતા આવી ગઈ. હર્ષમ અમર્ષ ચ ભયમ ચ ઉદ્વેગ ચ. તો કે હર્ષ કોને કહેવાય? પ્રિય લાભ. આપણને જે પ્રિય છે આપણને પ્રાપ્ત થાય તો આપણા મનમાં હર્ષ હોય. અંતઃકરણ છે ઉત્કર્ષ. શંકરાચાર્યજી હર્ષની બહુ સુંદર વ્યાખ્યા કરી આપે છે. આપણા અંતઃકરણમાં જે છે પ્રિય લાભ, જ્યારે આપણને ઈચ્છા હોય, આપણી ઈચ્છિત વસ્તુ જ્યારે આપણને પ્રાપ્ત થાય છે ત્યારે અંતઃકરણમાં જે ભાવના આપણા મનમાં આવે ને, એ આપણા મનમાં જે ભાવના આવે ને હર્ષ કહેવામાં આવે. એ કેવું છે? ઉત્કર્ષ, રોમાંચ. આપણે રોમાંચનો અનુભવ કરીએ. જો વિચાર, અશ્રુપાત, આંખમાં આંસુ પણ, આનંદના અશ્રુ પણ આવી શકે. અશ્રુપાત આદિ લિંગ, આ બધા લિંગથી આપણને ખબર પડે કે એના મુખ પરથી જ આપણને ખબર પડે કે એના મનમાં હર્ષનો ભાવ છે. તો કોઈ પ્રિય લાભથી પણ એટલા બધા કઈ પ્રસન્ન થવાની આપણને જરૂર નથી. અમર્ષ, અસહિષ્ણુતા, ભયમ, ત્રાસ, ઉદ્વેગ. અમર્ષ, ગુજરાતીમાં છે ઈર્ષ્યા, એવું કહીએ આપણે. આ ઈર્ષ્યા જે છે, અસૂયા, ઈર્ષ્યા, અમર્ષ. જો વિચાર, ઈર્ષ્યા એટલે કોને કહેવાય? અન્ય ગુણ અસહિષ્ણુત્વમ. કોઈનો ઉત્કર્ષ જોઈને આપણા મનમાં જે જલન થાય ને, શા માટે આપણા મનમાં જલન થવી જોઈએ? એનું પ્રારબ્ધ છે, એની મહેનત છે ને, એને પ્રાપ્ત થઈ. પણ આપણે સહન નહીં કરી શકીએ. કોઈની કોઈ પ્રશંસા કરતો તો આપણે સહન નહીં કરી શકીએ. અમર્ષ, અન્યનો ઉત્કર્ષ જોઈને, અન્યના ગુણ જોઈને, અન્યની પ્રસિદ્ધિ જોઈને આપણા મનમાં જે જલન થાય છે,
ત્યાં ઘણા લોકો એવા ગુણેશુ અસહિષ્ણુત્વમ. એ જ રીતે અસૂયા, અસૂયા કોને કહેવાય? ગુણેશુ દોષ દર્શનમ. જો વિચાર, પેલો ગુણ છે પણ એ ગુણમાં પણ આપણને તો શું દેખાય? દોષ જ દેખાય. જો પેલા ભાઈએ 10,000 નું દાન, અરે એ કોણ છે મને ખબર છે. જો વિચાર, પેલો ગુણ છે અને આપણે પ્રશંસા કરીએ તો બીજો આવીને શું કરી જાય? એની નિંદા કરી જાય. અરે એ ભાઈ કોણ છે પણ ખબર છે, તમે રવા દો, એ 10,000 તો કઈ નથી એના. જો ગુણમાં પણ આપણે દોષના દર્શન કરીએ અથવા કોઈના ગુણ આપણે સહન કરી શકીએ નહીં. કોઈ આગળ વધી રહ્યું છે આપણે સહન નથી કરી શકતા. અમર્ષ ને કહેવાય. હર્ષ, અમર્ષ, ભય, ત્રાસ, ભય. કોનાથી આપણે ભયભીત થવાનું? જો વિચાર, શા માટે આપણે ભયભીત થવાનું? શા માટે આપણને ડર લાગે? ઉપાધિમાં અહમ બુદ્ધિ છે, ઉપાધિમાં મમ બુદ્ધિ છે, તો ભય રહેવાનો જ છે. આ સમજો, અભિનિવેશ એને કહેવામાં આવે. આ જ્ઞાની ભક્ત છે, એને કોઈ ભય નથી, એને કોઈ મનમાં કોઈ હર્ષ નથી, એના મનમાં કોઈ અમર્ષ નથી. કોઈ આપણા કરતા વધારે જ્ઞાન પ્રાપ્ત કરે, કોઈ આપણા કરતા વધારે ધન પ્રાપ્ત કરે, પ્રસિદ્ધિ પ્રાપ્ત કરે, આપણા મનમાં કોઈ પ્રકારથી અસહિષ્ણુતા નથી. ભય, ભયથી પણ એ મુક્ત છે. મુક્ત શબ્દ બધે લગાવવાનો. હર્ષથી મુક્ત છે, અમર્ષથી મુક્ત છે, ભયથી પણ એ કોણ છે? મુક્ત છે. ન બિભેતિ કુતશ્ચનેતિ. જા વિચાર, તૈત્રીયોપનિષદમાં શું કહે છે? ભય ક્યારે? ઉદરમ અંતરમ કુરુતે અથ તસ્ય ભયમ ભવતી દ્વૈતાધિ ભયમ ભવતી. દ્વૈત છે ત્યાં ભય રહેવાનો જ છે, પણ જ્યાં અભેદ છે, ન બિભેતિ કુતશ્ચને, એને કોઈનો ભય નથી. કેમ? પેલી અન્ય બુદ્ધિ જ નથી. સર્વભૂતસ્થમાત્મા, સર્વત્ર આત્માના દર્શન કરે છે. જે સર્વત્ર આત્માના દર્શન કરે છે એને કોઈથી ભયભીત થવાની જરૂર જ નથી. ઉદ્વેગ, કોઈ પ્રકાર, આ બધાથી જો સમજો, 4 વસ્તુ છે: હર્ષ, અમર્ષ, ભય અને ઉદ્વેગ. કઈ મુક્ત, ભગવાન કે છે આ ચારેથી એનું મન મુક્ત છે. શાના માટે ઉદ્વેગ કરવાનો? કઈ વસ્તુ માટે આપણે ઉદ્વેગ કરીએ? સંપૂર્ણ જગત સ્વયં પોતાને વિકારી જાહેર કરે છે, પછી એ વિકારી જગત માટે આપણા મનમાં ઉદ્વેગ કરવાની કોઈ આવશ્યકતા નથી. અને એટલે ભગવાન કહે છે હર્ષ, અમર્ષ, ભય, ઉદ્વેગૈ મુક્ત યહ. જા સમજ, 3 કીધું ને, 3 વાત કરી. યસ્માન નો દ્વિજતે, જેનાથી લોકો ઉદ્વિગ્ન થતા નથી, જે લોકોથી ઉદ્વિગ્ન થતો નથી, અને જે હર્ષ, અમર્ષ, ભય અને ઉદ્વેગથી મુક્ત છે. જો હું કાલે મેં કીધું, ખાલી તમે કલ્પના જ કરો કે આવું વ્યક્તિત્વ કેટલું સુંદર હોય, આવું મન કેટલું સુંદર હોય, જેનાથી કોઈને કોઈ ભય જ નથી થતો, જે કોઈથી ભયભીત થતો નથી, જેને કોઈ ઉદ્વેગ આપી શકે એમ નથી. આવો વ્યક્તિ તો પેલો જડ પથ્થર જેવો હોય, જડ ભરત છે નહીં. જો સમજો, એ જડ ભરત નથી, જડતા નથી એની અંદર. એને ખબર છે કોઈ આવીને નિંદા જયારે કરે છે તો એને ખબર છે કે મારી નિંદા થઈ રહી છે, પણ મનમાં કોઈ પ્રકારથી ઉદ્વેગ નથી. જડ છે, બુદ્ધુ છે એવું નથી, એને બધી જ ખબર પડે છે. કોઈ આવીને શું કહી ગયું, શા માટે કહી ગયું, બધું જ એને ખબર છે.
કોઈનો વ્યવહાર જે છે ક્યારેક વ્યવહાર સારો હોય, કોઈનો વ્યવહાર બરાબર નથી, એ પણ એને ખબર પડે કે આ વ્યવહાર અયોગ્ય વ્યવહાર થઈ રહ્યો છે, છતાં પણ એના મનમાં શું છે? કોઈ પ્રકારનો ઉદ્વેગ નથી, કોઈ પ્રકારનો વિરોધ નથી. આ બધાથી એનું મન કેવું છે? મુક્ત છે. યહ હર્ષમ અમર્ષ ભય ઉદ્વેગૈ મુક્ત યહ સચ મે પ્રિય. અર્જુન, એ મને પ્રિય છે. ભગવાનના પ્રિય બનવું હોય તો આ બધી વસ્તુ આપણી અંદર હોવી જોઈએ. બંને જ છે. એનાથી લોકો ઉદ્વિગ્ન થતા નથી, એ લોકોથી ઉદ્વિગ્ન થતા. આ બંનેની જરૂર છે. જો એટલા માટે સ્વરૂપમાં સ્થિતિ થવી બહુ મહત્વની છે. આત્મની એવ આત્મના તુષ્ટ. જ્યારે સ્વયંને અનંત આનંદ સ્વરૂપ જેણે જાણી લીધા છે, છઠ્ઠા દેવા ભગવાન કહી ગયા, સુખમ આત્યંતિકમ યત્તત બુદ્ધિગ્રાહ્યમ અતીન્દ્રિયમ. આ બુદ્ધિગ્રાહ્ય, બુદ્ધિથી એને સમજી લીધું છે હું અનંત સુખ સ્વરૂપ છું. ગુરુણાપી દુઃખે એને વિચાલ્યતે. પ્રારબ્ધથી ગમે એવું મહાન દુઃખ એના જીવનમાં આવે, ગમે એવી કપરી પરિસ્થિતિ એના જીવનમાં આવે, ન વિચાલ્યતે. એના જ્ઞાનમાં કોઈ વિક્ષેપ થતો નથી, વિચલિત થતો નથી. જો વિચાર, બાહ્ય વસ્તુ આપણા પર અસર કરી જાય એ આપણી જ દુર્બળતા. કાલે આપણે જોઈ જો સમજ, એનો અર્થ શું થયો? એનું મન એટલું સબળ છે. એનો અર્થ એવો નથી કે એ સંવેદનશીલ નથી, એ સંવેદનશીલ છે. સ્વામીજી કહે કે સૌથી સંવેદનશીલ જ્ઞાની હોય છે. બીજા બધા કહેતા હું તો બહુ સેન્સિટિવ, સ્વામીજી બહુ સેન્સિટિવ, મને તરત જ. એ સેન્સિટિવિટી નથી, દુર્બળતા છે. આપણે સંવેદનશીલતા અને દુર્બળતાનો ફરક જ જોતા નથી. આ સમજો, કેટલા એવા લોકોનું જાણું, નાની નાની વાતમાં થઈ જાય, પછી એમ કે હું તો બહુ સંવેદનશીલ છું, મને બહુ આવું. ના, આ દુર્બળતા છે, સંવેદનશીલતા નથી. સંવેદનશીલતા એ છે કે તમે બીજાના દુઃખને સમજી શકો. સંવેદનશીલતા એ છે કે તમે એટલા સાવધાન છો કે આજુબાજુ શું થઈ રહ્યું છે બધું જ તમને ખબર પડે છે. પણ કોને ક્યારે ક્યાં પ્રત્યાઘાત આપવો, ક્યારે ક્યાં કેવું ન કેવું, આવી રીતે. એટલા માટે સ્વામીજી કે સૌથી સંવેદનશીલ તો જ્ઞાની છે. આવી રીતે કેમ? આત્મોપમ્યેન સર્વત્ર સમમ પશ્યતિ યોર્જુન. અર્જુન પોતાના આત્માને જ ઉપમા જાણીને જોઈ છે કે આ પ્રકારની પરિસ્થિતિ હોય તો મારા માટે અનુકૂળ નથી, તો મારે એવા પ્રકારનું વર્તન બીજા સાથે નહીં કરવાનું. ધર્મ પણ એ જ કહે છે, આત્મનઃ પ્રતિકૂલમ પરેશાન ન સમાચરેત. જેવું અન્ય મારી સાથે કરે જે મને પસંદ નથી, તો એવું મારે બીજાની સાથે નહીં કરવાનું. અન્ય સાથે હું શા માટે એવું કરું? અત્યંત સંવેદન. જો ભગવાન ત્યાં કહે છે સયોગી પરમો, એ જ યોગી શ્રેષ્ઠ યોગી છે. ભગવાન કહે છે ત્યાં જે અત્યંત સંવેદનશીલ છે, જે અન્યને દુઃખ પહોંચાડવાનો બનતો બધો જ પ્રયત્ન એ કરે છે. પણ સામેવાળાને દુઃખી થવું જ હોય તો પછી એના હાથમાં કઈ નથી. એના તો પ્રયત્ન એવા જ છે કે સામેવાળો દુઃખી નહીં રહે. પણ સામેવાળાને દુઃખી થવાની આદત જ પડી ગઈ હોય, વિક્ષિપ્ત થવાની આદત જ પડી ગઈ, તો એ શું કરવાનું? એ બનતું આપણે ચર્ચા કરી રહ્યા હતા કે જ્ઞાની અત્યંત સંવેદનશીલ છે. આ સમજો બરાબર
કે જ્યાં સુધી આપણામાં પણ એ સંવેદનશીલતા આવે નહીં, યહ સચમે પ્રિય, આવો જે જ્ઞાની ભક્ત છે અર્જુન, એ મને પ્રિય છે. એટલું જ નહીં, આ 15મો શ્લોક એનો વ્યવહાર દર્શાવે છે. આ જગતમાં એનો વ્યવહાર કેવા પ્રકારનો છે એ 15મા શ્લોકમાં આપણે જોયું. હવે 16મા શ્લોકમાં ભગવાન બહુ સુંદર કે આગળ, અનપેક્ષ શુચિર દક્ષ, અનપેક્ષ શુચિર દક્ષ, ઉદાસીનો ગતવ્યથ, ઉદાસીનો ગતવ્યથ, સર્વારંભ પરિત્યાગી, સર્વારંભ પરિત્યાગી, યો મદ્ભક્ત સમે પ્રિય, યો મદ્ભક્ત સમે પ્રિય. અનપેક્ષ देह इंद्रिय विषय संबंध आदिषु अपेक्षा विषयेषु अनपेक्ष निस्पृह. अनपेक्ष अन्य मारे માટે આટલું કરે ને એને કરવું જ જોઈએ, જાણતા અપેક્ષા કરે. જેને જે કરવું હોય દેહની દ્રષ્ટિએ, દેહની દ્રષ્ટિએ અન્ન છે, સ્નાન છે, વસ્ત્ર છે, ઇન્દ્રિય, ઇન્દ્રિયની દ્રષ્ટિએ, વિષયોની દ્રષ્ટિએ. ઇન્દ્રિયોના જે 5 વિષયો છે એ 5 વિષયોની દ્રષ્ટિએ પણ અપેક્ષા હોઈ શકે. સંબંધ, સંબંધની બધી, કોણ તમારી સાથે સંબંધ રાખે ને કોણ તમારી સાથે સંબંધ નહીં રાખે એની પણ કોઈ અપેક્ષા નથી. કોઈને સંબંધ રાખવો છે તો ભલે રાખે, પણ નથી રાખવો તો નથી રાખ, છોડી દો. સંન્યાસીને શું કહેવામાં આવે? આગતે સ્વાગતમ કુર્ય, કોઈ આવે છે સ્વાગત કરો. ગચ્છંતન નિવારે, જઈ રહ્યો છે જવા. જો પણ એનો અર્થ એવો નથી કે આવીને તમારા માથા પર બેસી જાય તમારે સહન કરી લેવાનું, નહીં. આગળ મેં કહ્યું આપણે આપણી એક મર્યાદા બનાવવી પડે, આપણે એક લક્ષ્મણ રેખા બનાવવી પડે. પણ આપણી લોકો પ્રત્યેની જે અપેક્ષા જે છે, અનપેક્ષ, અનેક અપેક્ષા વિષય, અપેક્ષાના અનેક પ્રકારના વિષયો હોઈ શકે. જો અસ્મિતા ધન છે, ભોગ છે, ઘણી વાર એવું થાય કોઈ રીતે આપણે લગ્નમાં ગયા હોય તો આપણી કેટલીક અપેક્ષાઓ હોય, આપણી સાથે વાત કરે, આપણે એને જે કંઈ ભેટ આપણે આપીએ તો એ ભેટની પ્રશંસા કરે, ને આપણી અપેક્ષાઓ. પણ એ અપેક્ષાઓ જે છે એ પૂરી થાય કે ન થાય એ આપણા હાથમાં નથી, એ અન્યના હાથમાં છે. અનપેક્ષાનો શું છે? અન્યને આપણે એ પ્રકારથી જેવા છે એવા પ્રકારથી રહેવા માટેની સ્વતંત્રતા આપણે આપીએ. બધા આપણી અપેક્ષા પ્રમાણે જ કરે ને આપણી અપેક્ષા પ્રમાણે જ વર્તન કરે, આપણી અપેક્ષા પ્રમાણે જ ભોજન કરે. ભોજનની દ્રષ્ટિએ, વિષયની દ્રષ્ટિએ, ધનની દ્રષ્ટિએ અસમંત. અનપેક્ષાનો અર્થ શું થાય? બીજાનું જે વ્યક્તિત્વ જેવું છે એવું એને કોઈ ઈચ્છા નથી. સ્વામીજી એટલા માટે 2 વાત બહુ સુંદર કરતા. જો આપણી અંદર બીજો બદલાય એવી કોઈ અપેક્ષા જ નથી. હા, એ આપણને પ્રશ્ન પૂછે ને આપણી પાસે કોઈક સલાહ સૂચન માગે તો આપણે એને કહેવા તૈયાર છે. પણ એને એમ જ લાગતું કે ના હું સાચો જ છું, કે હું સાચી જ છું, કે હું બરાબર જ છું, તો પછી આપણે એને કંઈ કહેવાની જરૂર નથી. એટલે સ્વામીજી હંમેશા કહેતા કોઈ અનુભવથી શીખતું જ નથી.
આપણા અનુભવમાં આપણે અપમાનિત આટલી વાર થયા હોઈએ અને તોય પાછા એના એ જ કરીએ. આપણે જો વિચાર, આટલી વાર આપણે દુઃખી થયા છે અને તોય પાછા ત્યાં જ જઈએ આપણે. આ સમજ, આ માનસિક અસ્વસ્થતા છે. આપણે અપમાનિત થઈએ છીએ અને તોય પણ શું કરીએ? ના, હું નહીં છોડું. આપણે દુઃખી થઈએ છીએ. અનપેક્ષા છોડી દો. બીજા કોઈને આપણે કંઈ કહેવાની જરૂર નથી. કોઈના પ્રત્યે પણ અન્યની દ્રષ્ટિએ જ નહીં. શંકરાચાર્ય આ દેહની દ્રષ્ટિએ પણ, આ દેહ માટે પણ આપણે અપેક્ષા હોય, મારું દેહ આવું હોવું જોઈએ, મારી ઇન્દ્રિય આવી નથી. પ્રારબ્ધ પ્રમાણે જ આ દેહ રહેવાનું છે. દેહ પ્રત્યે પણ આપણા મનમાં અપેક્ષાઓ છે, ઇન્દ્રિયો પ્રત્યે પણ આપણા મનમાં અપેક્ષાઓ હોય છે. દેહના સંબંધથી બાહ્ય જગત પ્રત્યે અપેક્ષા હોઈ શકે એટલું જ નહીં, આ દેહ પ્રત્યે પણ આપણા મનમાં અપેક્ષા છે, મારું દેહ આવો હોવો જોઈએ. મારી ઇન્દ્રિય વિષયો, મારી પાસે આ પ્રકારના ભોગ હોવા જ જોઈએ. સંબંધ આદિ આદિ એટલે બધું જ વસ્તુ આવી જાય. આપણું ઘર, આપણું ધન, આપણું જ્ઞાન, આપણી ભાવનાઓ બધું જ આવી જાય. અપેક્ષા રહી. જાહી બીધી રાખે રામ, તાહી બીધી રખીએ જમ. શરીરનું પણ એક પ્રારબ્ધ છે, ઇન્દ્રિયોનું પણ એક કયા પ્રકારના વિષયો આપણને પ્રાપ્ત થશે આપણું પ્રારબ્ધ નક્કી કરે. એટલે જ્ઞાનીનું લક્ષણ શું છે? પ્રારબ્ધાય સમર્પિતમ સ્વવપુઃ. જેણે પોતાનું શરીર, પોતાની ઉપાધિ પ્રારબ્ધને સમર્પિત કરી, પ્રારબ્ધને અનુરૂપ જે પણ પ્રાપ્ત થાય, જો અનપેક્ષાનો અર્થ શું છે? પ્રારબ્ધથી જે પ્રાપ્ત થઈ રહ્યું છે એમાં જે અલમ પ્રત્યાપ જોઈ ગયા આપણે, સંતુષ્ટ સતતમ યોગી. આ અપેક્ષા છે ને એ જ આપણને આપણા સંબંધો બગાડનારા અપેક્ષા જ છે. કોઈ અપેક્ષા અનપેક્ષા શુચિ બાહ્યેન આભ્યંતરેણ ચ શૌચેન સંપન્નઃ. જો આ બહુ મહત્વની વસ્તુ છે. બાહ્યેન, બાહ્ય દ્રષ્ટિએ પણ શૌચ છે, સ્વચ્છતા. ઘણા લોકોને તમે જુઓ ને, વસ્તુ બધી ગમે તેમ પડી હોય, વસ્તુઓ પર ધૂળ ચડી ગઈ હોય, એવું નથી. જ્ઞાની જો એટલું આગળ, જ્ઞાની અત્યંત સંવેદનશીલ છે એટલું જ નહીં, જ્ઞાની અત્યંત સાવધાન પણ છે અને જ્ઞાની અત્યંત પરિપૂર્ણ છે. બધી વસ્તુ ગમે તેમ મૂકવી, ગમે તેમ રાખવી, આ કઈ જ્ઞાનીના લક્ષણો નથી. બધી જ વસ્તુ એને યથાસ્થાને, વસ્તુ લીધી તો પાછી ત્યાં મૂકી દેવાની. સાવધાન છે. બાહ્યેન શુદ્ધિ, શૌચેન બાહ્યેન શૌચેન સંપન્ન. બાહ્ય દ્રષ્ટિએ પણ વ્યવસ્થા છે. મારા બાપુજી હતા એ બધી વસ્તુ, કોઈ પણ પેન લઈએ કે પિન લઈએ, ગમે તે વસ્તુ લઈએ તો પાછી એની જગ્યાએ મૂકવાની. જો કામ પતી ગયું, કાતર લીધી, કામ પતી ગયું એટલે એની જગ્યા પર મૂકી જ દેવાની. એટલે એવું કહેતા કે જો દરેક વસ્તુ તમે વ્યવસ્થિત મૂકી હોય તો અંધારામાં તમને એ મળી જાય. કારણ કે ખબર જ છે કે આ વસ્તુ અહીંયા જ હોય, તો અંધારામાં તમને મળવાની જ છે. પણ ક્યારેક આપણે એટલા બધા અસાવધાન બની જાય, આપણે જ મૂકેલી વસ્તુ આપણને જ યાદ નહીં હોય ક્યાં ગઈ. એટલે આપણે શોધતા ફરે, પણ બીજો શોધતો ફરે, કેટલોય સમય બગાડીએ, કેટલા સંબંધો આમાં બગડતા હોય.
બાહ્ય ને શૌચ ને સંપન્ન એટલે શું છે? શુદ્ધિ એટલે શું છે? વ્યવસ્થા છે. એનું દેહ, એના વસ્ત્ર, એની દરેક વસ્તુ. શૌચ આભ્યંતરેણ. કઠોપનિષદમાં કહે છે આ બ્રહ્મ જ્ઞાન કોને થાય? સદા યસ્તદા શુચિ. આત્મા રથ છે. જો આ શરીર રથ છે, આત્મા રથ સ્વામી છે. તો આપણું વ્યક્તિત્વ સદા શુચિ. આગળ પાછું આવશે. તો જ્ઞાની એ છે જે શુચિ એટલે કે બાહ્ય. જો વિચારો ઘણા બધા મેં જોયા, એ લોકો એવું માને કે બધું આમ ગમે એમ પડે ના. એ તો જ્ઞાનમાં એવો આમ નિષ્ઠ છે ને, એટલે આ બધું આજુબાજુમાં એમને કઈ બહુ પડેલી નહીં હોય. એ જ્ઞાની નથી આ સમજતો. આંતરિક રીતે પણ સદા શુચિ. જેમ અપેક્ષામાં કીધું, દેહ ઇન્દ્રિય વિષય સંબંધાદિષુ અપેક્ષા વિષયેષુ અનપેક્ષા નિસ્પૃહ. એ જ પ્રકારે શુચિ આભ્યંતરેણ શૌચેન સંપન્ન. આંતરિક શૌચથી પણ એ સંપન્ન છે. તો આંતરિક શૌચ એટલે શું? પહેલું તો આપણું દેહ સ્વચ્છ. ઇન્દ્રિય, આનંદજી મહારાજને કઠોપનિષદના પ્રવચનો વાંચો ને બહુ વિસ્તારથી સમજાવે. સદા શુચિ. સત્કર્મ, આપણા કર્મમાં પણ સત્કર્મ. જો સમજો આ કર્મની શુચિ છે, કર્મની શુદ્ધિ છે. ધર્મનિષ્ઠ હો. દેહની શુદ્ધિ સ્નાનાદિ. ઇન્દ્રિયની શુદ્ધિ, ઇન્દ્રિયોથી જે આપણે વિષયો ગ્રહણ કરીએ છીએ એ બધા શુદ્ધ સાત્વિક વિષયો ગ્રહણ કરીએ છીએ. ઇન્દ્રિયોની શુદ્ધિ હોવી જોઈએ. મનની શુદ્ધિ, સદભાવના. કોઈના પણ પ્રત્યે ક્યારેય કોઈ દુર્ભાવ નહીં, સદભાવ. સર્વે ભવંતુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા. આવી જાય. એટલું જ નહીં, બુદ્ધિની દ્રષ્ટિએ સદવિચાર. સત્કર્મ કરીએ. સ્વચ્છ શરીર છે. ઇન્દ્રિયોથી આપણે પવિત્ર સાત્વિક વિષયો ગ્રહણ કરીએ. ભાવના આપણી સદભાવના હોય. બુદ્ધિમાં આપણા સદવિચારો હોય. આપણી સ્મૃતિ પણ શાની હોવી જોઈએ? ઈશ્વરની સ્મૃતિ આપણે રાખીએ. તત્વચિંતન આપણે કરીએ. હા, આંતરિક સૂચિ પણ જ્યાં છે, દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ વિચાર કર્મ સર્વત્ર હોવું જોઈએ. સદા સૂચિ. બાહ્યેન અભ્યંતરેણ ચ શૌચેન સંપન્ન. જો હું વારંવાર કહું તો કે આપણે શું બોલીએ છીએ, શું કરીએ છીએ, શું જોઈએ છે, શું સાંભળીએ છીએ, બધું જ મહત્વનું છે. કેમ કે એના આપણા મન પર એનો પ્રભાવ પડવાનો જ છે, એની અસર થવાની જ છે. પણ જે જ્ઞાની ભક્ત છે એનું જીવન તો કેવું છે? જીવન જ સદજીવન છે. કર્મ પણ સત્કર્મ થઈ રહ્યા છે. વિચાર પણ સદવિચાર, પરમાત્મા તત્વનો વિચાર. અન્યને વિચાર કરવાની આપણને કોઈ જરૂર જ નથી. આત્મચિંતન કરીએ. એટલે આગળ કહી ગયા ને ભગવાન, અનન્ય યોગ ધ્યાયંત
ઉપાસત ધ્યાયંત ચિંત્યંત. આપણું જીવન મતપરહ ઈશ્વર પરાયણ જીવન. ઈશ્વર પરાયણ જીવનમાં આ બધી જ વસ્તુ છે. અભ્યંતરેણ શૌચેન સંપન્ન. પણ જ્ઞાની માટે આ બધી વસ્તુ સહજ છે. આપણે પ્રયત્નપૂર્વક એ પ્રાપ્ત કરવાના છે. શુચિ દક્ષ પ્રત્યુત્પન્નેષુ કાર્યેષુ સદ્ય યથાવત પ્રતિપત્તિમ સમર્થ. બહુ મહત્વનો ગુણ છે દક્ષ. એટલે મેં કીધું જે બે દરકાર છે, જ્યાં સ્વચ્છતા, આપણે જ્ઞાનીના લક્ષણ નથી. દક્ષ બહુ સુંદર વ્યાખ્યા કરે શંકરાચાર્ય. પ્રત્યુત્પન્નેષુ કાર્યેષુ, કોઈ પણ કાર્ય એટલે પરિસ્થિતિ. બહાર કોઈ વિશેષ પ્રકારની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ તો જે પરિસ્થિતિ છે એને અનુરૂપ તત્કાળ આપણા મનમાં વિચાર, ઉપાય, સમાધાન આવવું જ જોઈએ. સદ્ય યથાવત પ્રતિપત્તિમ સમર્થ. કેટલાક લોકોને કંઈ પણ થાય ને તો પેલે એટલે ગભરાઈ જાય તો પછી શું કરવું ને તો મગજમાં આવે જ નહીં. એ લોકોને અચાનક જ કંઈક પરિસ્થિતિ ઊભી થઈ જાય, અચાનક જ કંઈક પ્રસંગ બની જાય તો લોકો એટલા બધા ગભરાઈ જાય કે શું કરવું એ લોકોને મગજમાં આવે જ નહીં. જો યથાવત પ્રતિપત્તિ, જે અનુરૂપ, યથાવત એટલે કે જેવી પરિસ્થિતિ છે, જેવું કર્તવ્ય છે, એ કર્તવ્યને અનુરૂપ આપણા મનમાં તત્કાળ એ ઉપાય આવવો જોઈએ. દક્ષ શું કરવું શું નહીં તો તત્કાળ એના મનમાં આવે, આમ થયું આમ કરો. કોઈ પણ પ્રતિકૂળતા આપણા જીવનમાં આવી શકે, ગમે ત્યારે આવી શકે, પણ એનું મન એટલું સાવધાન છે, એટલું તીક્ષ્ણ છે કે તત્કાળ એના મનમાં સમાધાન આવી જ જાય. આમ થયું આમ કરવાનું. પણ કેટલાક લોકો પેલું દુઃખી રહેવાની આદત હોય તો આપણે એમ કહીએ ને કે આમ કરો. ના, પણ તમે સાંભળો તો ખરા કેવું થઈ ગયું. અરે જે થઈ ગયું એ થઈ ગયું, પણ એમાં શું કરવાનું એ વિચાર કરો. પણ લોકોને પેલા એનું વર્ણન કરવાનું બહુ મજા પડે. અને પણ હવે જે થઈ રહ્યું છે એની સામે શું કરવાનું એ તો તું વિચાર. આગ લાગી તો કેમ લાગી શોધવાનું નથી, પેલા આગ આપણે હોલવવાની છે. એને માટે શું કરવું એ તરત વિચારવાનું છે. દક્ષ કોઈ પણ પરિસ્થિતિ, કોઈ પણ પ્રકારનો પ્રસંગ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, જો તમે કોઈ પણ વ્યક્તિ પણ આપણી સામે આવે પણ એની સાથે કેમ વ્યવહાર કરવો આપણા મગજમાં તરત આવવું જોઈએ. આમ જ કરવાનું. પશુ પક્ષી ગમે તે આપણી સામે ગમે તેને આવી શકે. દક્ષ પ્રત્યુત્પન્નેષુ કાર્યેષુ સદ્ય. સદ્ય એટલે તત્કાળ. યથાવત પ્રતિપત્તિમ સમર્થ. તત્કાળ એના મનમાં ઉપાય આવી જ જાય, વિચારવું નહીં પડે એને. દક્ષ છે, સદા શુચિ છે, પણ સાથે સાથે કોણ છે? ઉદાસીન. ન કસ્યચિદ મિત્રાદેહ પક્ષમ ભજતે યહ સહ ઉદાસીન યતિઃ. સંન્યાસી, કોઈનો પક્ષ લેવાની આવશ્યકતા. કોને તમે સાચા અને ખોટા પુરવાર કરશો? એક દ્રષ્ટિ છે જેને આપણે સાચું કહીએ છીએ, બીજી દ્રષ્ટિ છે એ જ વસ્તુ ખોટી પુરવાર થશે. અયોગ્ય, ખોટું એટલે અયોગ્ય. જગતમાં કોઈ સારી વસ્તુ નથી, કોઈ ખરાબ વસ્તુ નથી, પણ એ ક્યારે કઈ વસ્તુ, પણ એ બધા પ્રત્યે આપણા મનમાં તો શું છે? ઉદાસીન. બહુ જરૂરી છે. સંન્યાસી તરીકે ઉદાસીનતા કેળવવી જ પડે.
પક્ષ નહીં લેવાનો. કોઈને સાચું જૂઠું કરવાની જરૂર. લોકોને આની બહુ આદત હોય. બાહ્ય જગતની દ્રષ્ટિએ તમે જુઓ, પણ આંતરિક રીતે આ બધાથી આપણે શું થઈ જઈએ? મુક્ત થઈ જઈએ. કશ્યચિત એટલે કોઈનો પણ નહીં. જો સમજો, મિત્રાદેહે પક્ષમ ભજતે. ભલે આપણો મિત્ર છે, પણ જ્યાં અયોગ્ય છે ત્યાં તો એને કેવું જ પડે કે અયોગ્ય છે, એનો પક્ષ લેવાની જરૂર નથી. ભલે આપણો દીકરો છે, પુત્ર છે, પણ એ અયોગ્ય કરી રહ્યો છે તો એને છાવરવાની, જો આ શબ્દ બહુ મહત્વનો છે, એને છાવરવાની, એને ઢાંકવાની જરૂર નથી. આપણને એનો બચાવ કરવાની આપણને જરૂર નથી. આજકાલ જે ચાલી રહ્યું છે ને બાળકો સાથે, બાળકોના દોષને તમે ઢાંકીને ક્યાં જશો? તમે એના જ જીવનને બગાડી રહ્યા છો. આ વિચાર. ઉદાસીન, કોઈનો પક્ષ નહીં. મિત્રાદે પક્ષમ ન કશ્યચિત પક્ષમ ભજતે. જા પક્ષ લેવો હોય તો ધર્મનો જ પક્ષ લેવાનો છે, અધર્મનો નહીં. પણ ધર્મમાં પણ આપણે સામે પડીને આમ ચાલવાની જરૂર નથી. ઉદાસીન, સર્વારંભ પરિત્યાગી. જો આરંભ શબ્દ જે છે, સામાન્ય રીતે આપણે આરંભ શબ્દનો અર્થ શું કરીએ? આરંભ કરવું, શરૂ કરવું. પણ અહીંયા આરંભનો અર્થ શરૂ કરવું નથી. આ સમજો બરાબર. વિશેષ પ્રકારની યોજનાઓ બનાવવી અને યોજના પ્રમાણે કાર્યરત થવું એને આરંભ કહેવાય. ઇન્ડો વર્ડ કહેવાય. તત્વચિંતન કરનાર જે જ્ઞાની ભક્ત છે, ઈશ્વર ચિંતન કરનાર જે છે, એ કોઈ વિશેષ પ્રકારની યોજનાઓની ખટપટમાં પડે નહીં. આ વિચાર, હા, પ્રારબ્ધથી એને પ્રાપ્ત થયું છે તો એ કરશે, પણ એના પોતાના તરફથી કોઈ વિશેષ પ્રકારની યોજનાઓ નથી. સર્વારંભ પરિત્યાગી. જો આ વિચાર, આરભ્યંતે ઇતિ આરંભાઃ ઇહ અમૂત્ર ફલભોગાર્થાની કામ હેતુની કર્માણી. આ લોકમાં, પરમલોકમાં વિશેષ પ્રકારના ફળ ભોગની પ્રાપ્તિ માટે કામ હેતુની. જો વિચાર, કર્મ કામ હેતુની કર્માણી. કામ હેતુ યસ્ય સહ કામ હેતુ કર્મ. વિશેષ પ્રકારની ઈચ્છાની પૂર્તિ માટે થઈને જે કર્મનો આરંભ આપણે કરીએ છીએ, કર્માણી સર્વારંભાઃ. અંગ્રેજી પ્રોજેક્ટ એવું કહીએ. અત્યારે મારા હાથમાં 2 પ્રોજેક્ટ છે. કે વિશેષ યોજનાઓ જે પ્રારબ્ધથી જે રીતે થાય ને એ રીતે થવા દેવાનું. જ્ઞાની ભક્ત એ છે કે એના પોતાના તરફથી કોઈ વિશેષ પ્રકારની યોજનાઓ એ બનાવતા નથી. ઈશ્વરની ઈચ્છા પ્રમાણે પ્રારબ્ધ, તો પંચદશીમાં આપણે જોઈ દે કે પ્રારબ્ધ પ્રમાણે કે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે એના જીવનમાં જે પ્રસંગ આવે છે એને અનુરૂપ જે કરવા યોગ્ય છે કરશે, પણ એના તરફથી કોઈ વિશેષ પ્રકારથી કોઈ એવી ઈચ્છા નથી. કામ હેતુની કર્માણી સર્વારંભઃ તાન પરિત્યક્તુમ શીલમ યસ્ય ઇતિ સર્વારંભ પરિત્યાગી. ઈશ્વરની યોજનામાં જ આપણી યોજનાઓ છે. આપણી વિશેષ કોઈ પોતાની વ્યક્તિગત યોજનાઓ નથી. લોક કલ્યાણ માટે છે, પણ વ્યક્તિગત રીતે નથી કોઈ. સર્વારંભ પરિત્યાગી.
અનપેક્ષઃ, શુચિઃ, દક્ષઃ, ઉદાસીનઃ, ગતવ્યથા શબ્દ રહી ગયું, ગતવ્યથઃ, જેના મનમાં કોઈ વ્યથા ભય નથી જાગતો, જે નિર્ભય છે. જો અભયતા ને નિર્ભયતા બેમાં બહુ મોટો ફરક છે. નિર્ભયતાનો અર્થ થાય કે એ કોઈનાથી પણ ભયભીત થતો નથી, પણ કદાચ લોકો એનાથી ભયભીત થાય તો વિચારી દો. અભયતાનો અર્થ શું થાય? સંન્યાસી અભય વ્રત હોય એટલે કે એ કોઈનાથી ભયભીત નહીં થાય, કોઈ એનાથી ભયભીત નહીં થાય. ગતવ્યથઃ, ગતભયઃ, જેના મનમાંથી આ વ્યથા ભય નિવૃત્ત થઈ ગઈ છે. ગતઃ ભયઃ યસ્માત ઇતિ ગત ભયઃ, કોઈથી ભયભીત થવાની એને જરૂર નથી. પણ અન્ય પણ એનાથી ભયભીત થતા નથી. જો વિચારજો, સર્વારંભ પરિત્યાગી, અનપેક્ષ, શુચિઃ, દક્ષઃ, ઉદાસીનઃ, ગતવ્યથઃ, સર્વારંભ પરિત્યાગી યઃ મદ્ભક્તઃ સ ચ મે પ્રિયઃ. આવો જે મારો ભક્ત જે છે એ મને પ્રિય છે. આપણે પણ ભગવાનને પ્રિય બનવું હોય તો પછી આપણે પણ શું કરવું પડે? આ બધા ગુણો આપણે કેળવવા પડે. અપેક્ષા રહિત બની જઈએ. શૌચ આપણા મનમાં હોય, બહાર પણ હોય, ઉદાસીનતા હોય, અભયતા આપણા જીવનમાં હોય. સર્વારંભ પરિત્યાગી, કરી શકો તમે, યોજનાઓ બનાવી શકો, એમાં કોઈ વાંધો નથી. પણ એ યોજનાઓના કેન્દ્રમાં શું હોવું જોઈએ? ઈશ્વર, શાસ્ત્ર શ્રવણ, શાસ્ત્ર ચિંતન, આ બધું છૂટવું નહીં જોઈએ. બહુ વર્ષો પહેલા જયારે મેં આ શાસ્ત્ર અધ્યયન કરાવવાનો આરંભ કર્યો તો એક બેન સત્સંગમાં આવતા, મને કે અમારા ગુરુજી પણ વેદાંત ભણાવતા. સમજો આ વાક્ય તમે ભણાવતા એટલે કે અત્યારના જ ભણાવતા ના, હમણે પેલો આશ્રમ બને છે ને એટલે બહુ વ્યસ્ત. આશ્રમ બનવાને ને શાસ્ત્ર અધ્યયન બંધ કરવાને શું સમજવું? સવારના આપણે 6 થી 7, 7 થી 8 આપણે સત્સંગ કરીએ, બાકીના દિવસ છે જ આખો દિવસ. પૂજ્ય સ્વામીજી પણ એવું જ કરતા. સ્વામીજી એવું નહોતું કે શાસ્ત્ર અધ્યયન માત્ર કરાવતા. સ્વામીજી પાસે અનેક પ્રકારની પ્રવૃત્તિઓ હતી. રોજ કેટલાય પત્રો સ્વામીજીને મળતા હતા. ઈમેલ ચાલુ થયા પછી પણ રોજ કેટલાય ઈમેલ સ્વામીજીને આવતા. પણ શાસ્ત્ર અધ્યયન ક્યારેય નહીં છોડ્યું. સ્વામીજી કે હું સવારે એક વર્ગ લઈ લઉં, પછી સાંજે મારે બીજો વર્ગ લેવાનો હોય તો વચ્ચે મારી પાસે ઘણો બધો સમય છે, ઘણો બધું હું કરી શકું. ધારો કે પણ આપણે કોઈ યોજનાઓ બનાવી કે આશ્રમ બનાવ્યો, કંઈ પણ કરી, પેલું ઈશ્વર ચિંતન, શાસ્ત્ર ચિંતન નહીં છૂટવું જોઈએ. જો સમજ, જ્ઞાની કોઈ પ્રકારનું યોજના કરતો નથી એવું ભગવાન નથી કહેતા. અહીંયા સમજજો. પણ એનું ચિંતન તો છે. સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ યો મદ્ભક્ત સમે પ્રિય. અર્જુન, આ પ્રકારનો જે મારો ભક્ત જે છે એ મને અત્યંત પ્રિય છે. આપણે પણ ભગવાનના પ્રિય બનવું હોય તો આ પ્રકારના ગુણ આપણે પણ કેળવીએ. આગળ આપણે કાલે જોઈશું. આજે 2 વિડીયો થઈ ગયા છે. અચાનક કંઈક થયું, બંધ થઈ ગયું. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તાં ન્યાયેન માર્ગેણ મહિમ્ મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં
लोका समस्ता सुखिनो भवन्तु, काले वर्षतु पर्जन्यः, पृथिवी सस्यशालिनी, देशोऽयं क्षोभरहितः, ब्राह्मणाः सन्तु निर्भयाः। ॐ सर्वेषां स्वस्तिर्भवतु, सर्वेषां शान्तिर्भवतु, सर्वेषां पूर्णं भवतु, सर्वेषां मङ्गलं भवतु, सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्योर्मा अमृतङ्गमय। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते, पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।